કારણ કે ગંગાજી છે એ આપણા પાપને ધોવે છે. તમે ગંગાજીએ જાઓ તો એ તમને પોતાની અંદર સમાવી લે છે. અને આ જે ભાગવતી કથા છે, આ ભાગવતી જે ગંગા છે, એને આપણને કર્ણ દ્વારા કાનથી આપણે એને સાંભળીને ભગવાન ઠાકોરજીને આપણા હૃદયની અંદર બિરાજિત કરવાના છે. પેલી ગંગા માટે આવવું પડે છે અહીંયા, પણ આ ભાગવતી ગંગા માટે એ તમે ગમે ત્યાં હો ત્યાં આવશે. દરેક માટે સુલભ છે, દરેકની માટે એ આવી શકે. અહીંયા પરિવારમાં ઘણી વખત સદસ્યો બધા બેઠા છે, કોઈ પહેલી વાર પણ સાંભળતું હશે ને કોઈ ઘણી બધી પણ કથા સાંભળી હશે. શરીરથી તો સાંભળીએ છીએ, આજે એવું છે કે મનથી સાંભળીએ. કારણ કે મન દઈને કામ કરીએ, મન દઈને સાંભળીએ તો એનું ભગવાન આપણને ઈષ્ટ ફળ આપે છે. તમે કોઈ એરપોર્ટ ઉપર, રેલવે સ્ટેશને મેટલ ડિટેક્ટર તમે જોયા હશે, એમાંથી તમે પાસ થાવ એ મશીનમાંથી એટલે બીપ બીપ અવાજ આવશે. કે સિક્કો ખીચામાં હોય કે બેલ્ટ પહેર્યો હોય એટલે તરત સિક્યુરિટી કહેશે કે તમે કંઈક મેટલનું છે. હવે તમે ઇમેજ કરો, કથા મંડપની અંદર પાપ અને પુણ્યનું મેટલ મશીન મૂક્યું હોય, આપણે કેટલા પાપ કર્યા છે, પાપી વ્યક્તિ કે પુણ્યશાળી વ્યક્તિ એમાંથી પાસ થાય તો કેટલો હોલ ભરેલો રહે.